પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ લોર્ડ. હાલેલુયા. પુનરુત્થાન પછી પણ આપણે ઈસુ ખ્રિસ્તના વધસ્તંભની આસપાસ સમાયેલા લોકો અને જીવનો વિશેની વાત શીખીએ છીએ. અને આજે આપણે અરમીથાઈના યુસફ વિશેની વાત જોવાના છીએ કે જે દેવનો સાચો સારો શિષ્ય હતો, પણ ગુપ્ત શિષ્ય હતો. પણ ગુપ્ત શિષ્ય સમયની સંપૂર્ણતાએ પ્રગટ થયો અને એણે એની સેવા કરી. એટલે અરમીથાઈના યુસફની નોંધ, એના જીવનની વાત ચારે ચાર સુવાર્તિકોએ નોંધ કરી છે. જો તમે માથેની સુવાર્તા 27મો અધ્યાય 57મું વચન જોજો, યોહાનની સુવાર્તા 19મો અધ્યાય 38મું વચન, માર્કની સુવાર્તા 15મો અધ્યાય 43મું વચન અને લુકની લખેલી સુવાર્તા 23મો અધ્યાય અને 50મા વચનમાં અરમીથાઈના યુસફ વિશેની વાત, ગુપ્ત શિષ્યની વાત, અને ચારે ચાર સુવાર્તિકો એની નોંધ કરે છે. એના માટેની કેટલીક બાબતો હોય છે. પહેલી વાત કે બહુ જ દ્રવ્યવાન માણસ હતો, બહુ જ ધનાઢ્ય માણસ હતો. અને ધનાઢ્ય માણસ હતો એટલે કદાચ એની શાખ સારી હશે, એની પોસ્ટ સારી હશે, એને લોકો પૂછતા હશે. એવી વ્યક્તિ ગુપ્ત રીતે ઈસીનો શિષ્ય બનેલો, જાહેરમાં નહોતો આવતો. એના બે ત્રણ કારણો હતા. એ યહૂદીઓની બીક અને ગભરાટને કારણે હોઈ શકે, કે પુષ્કળ ધન દોલત છે એના કારણે તકલીફ મુશ્કેલી હોય, પણ કોઈક રીતે ગુપ્ત શિષ્ય હતો. ઈસુની પાછળ ચાલતો હતો પણ ગુપ્ત રીતે ચાલતો હતો. અને તે કહે છે કે ન્યાયી સભાનો માનવંત સભ્ય હતો. ધનાઢ્ય તો હતો જ, પણ ન્યાયી સભાનો સભ્ય એટલે સારી પોસ્ટ હતી એની. પૈસા તો હતા જ, નાણાં તો હતા જ, પણ એ સારી વગ ધરાવતો હતો અને ન્યાય સભાનો માનવંત સભ્ય હતો. અને છતાંય ત્યાં રહીને દેવના રાજ્યની વાટ જોતો હતો. કેટલું સરસ! ત્યાં રહીને ઈસુનો જ્યારે ન્યાય થયો ત્યારે બધામાં એ હતો, પણ એણે કદી જ પેલી ખોટી બાબતોમાં સપોર્ટ કર્યો નહીં. એણે એકલાએ વિરોધ કર્યો કે ના, ખોટું છે. એકલે પોતાના મતને વળગી રહ્યો, કેમ કે પ્રભુને ઓળખતો હતો, દેવના રાજ્યની વાટ જોતો હતો. માટે એ હિંમતથી પોતાની વાત પ્રગટ કરતો હતો. અને એટલે જ એ માણસનામાં હિંમત એ આવી કે જ્યારે ઈસુનું સબ ઉતારવાનું થયું, હિંમત રાખીને પિલાત પાસે ન્યાય સભા આગળ ગયો. અને એની સારી શાખને કારણે, એની સારી છાપને કારણે એને પરવાનગી મળી કે તું ઈસુનું સબ ઉતારી શકે છે. અને એટલા માટે લુકની લખેલી સુવાર્તા 23મો અધ્યાય 50મા વચનમાં શું લખ્યું છે? તે સારો અને ન્યાયી માણસ હતો, તેણે આ કામમાં તેઓને મદદ કરી નહીં, પણ તે દેવના રાજ્યની વાટ જોતો હતો. ચારેય સુવાર્તિકોએ એક એક વાત એની આવી નોંધી. અને એ ઉપરથી ત્રણ વાતો આપણને આ અરમીથાઈના યુસફ વિશે જોઈએ. પહેલી વાત કે ગમે તેટલું ટોળું, ગમે તેટલું ક્રાઉડ હોય, પણ આપણે તો દેવના શિષ્ય તરીકેની ઓળખ પ્રાપ્ત કરવાની. ન્યાય સભાનો સભ્ય હોય કે ટોળું ગમે તે બાબતમાં હોય, પણ એ ન્યાય સભાનો સભ્ય હોવા છતાં જ ઈશ્વરની સાક્ષીને વળગી રહ્યો. આ એના જીવનની મોટામાં મોટી સાક્ષી. ટોળાને અનુસરશો નહીં, જગતને અનુસરશો નહીં, પણ ઈસુના શિષ્ય કહેવડાવો. બીજી વાત, ઈસુને જ વળગી રહો, ઈસુને અનુસરો, ઈસુ કહે છે એમ કરો. ન્યાય સભાનો સભ્ય હોવા છતાં તેણે બીજી ખોટી બાબતમાં સાથ આપ્યો નહીં. ઈસુનું સબ માંગવાનું જોખમ ખેડ્યું. અને એટલે લુકની લખેલી સુવાર્તા 9મો અધ્યાય 24મું વચન કહે છે, જે કોઈ પોતાનો જીવ ગુમાવવા માંગે છે ગુમાવશે, તે બચાવવા માંગે છે તે ગુમાવશે, પણ જે કોઈ મારે કારણે પોતાનો જીવ ગુમાવશે તે તેને બચાવશે. આ અરમીથાઈના યુસફ માટે આ વચન સાચું પડ્યું. અને ત્રીજી વાત, ગમે તેવી પરિસ્થિતિમાં ફક્ત ઈસુ પર ભરોસો રાખો. સમય આવ્યો, એણે ગુપ્ત શિષ્ય પ્રગટ થયો. ઈસુ પર ભરોસા સાથે એણે ઈસુનું સબ માગ્યું. કેટલી ગજબની વાત અરમીથાઈના યુસફ વિશેની આજે સવારે વધસ્તંભ આગળ આવું એક ગુપ્ત પાત્ર આપણને જોવા મળે છે. આમીન. પ્રાર્થના કરે. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પડકારદાયક વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, સામર્થ્ય આપો. ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.